પાણી જે છે એક અમૂલ્ય સ્ત્રોત. પાણી પાણી તો મોટા ભાગે તમને જોવા મળે છે. હમ પાણી તમને મોટા ભાગે જોવા મળે બધી જગ્યાએ ઉપલબ્ધ હોય છે. પાણી તો અમૂલ્ય સ્ત્રોત. તો પાણીને અમૂલ્ય સ્ત્રોત શા માટે કીધો? હમ પાણીને અમૂલ્ય સ્ત્રોત શા માટે કીધો? એનું મહત્વ તો હશે ને. કે આપણા રોજિંદા જીવનમાં કે આપણે જીવન જરૂરિયાતોમાં પાણી જે છે એક અમૂલ્ય સ્ત્રોત છે. એનું મહત્વ કેટલું છે એ આપણે જાણવાનું છે. પાણીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? કઈ રીતે આપણે પાણી બચાવી શકશું? કઈ રીતે આપણે ઉપયોગ કરી શકશું? હમ અને આગળના પેઢી આગળના ફ્યુચરમાં પાણીની આપણને કેટલી તંગી પડવાની છે એ બી આપણને માહિતી મળશે. પૃથ્વી પર કેટલું પાણી છે, કેટલું પાણી પીવા લાયક છે. જે બધી જે છે એ માહિતી આવશે. ચેપ્ટર પૂરું થઈ જશે ને ત્યારે તમને સમજાશે. તો એ નહી ભાઈ પાણી જે છે એ આપડી જીવનમાં જરૂરી છે. પાણી જે છે આપણા જીવનમાં જરૂરી છે. પાણીનો આપણે દુરુપયોગ કરવો જોઈએ. પાણીનો બગાડ કરવો જોઈએ. પેલી વાત પાણીનો ક્યાં ક્યાં ઉપયોગ કરો છો? રોજિંદા જીવનમાં કઈ કઈ જગ્યાએ પાણીનો ઉપયોગ કરીએ છીએ? ચાલો બોલો કોણ વન બાય વન બોલો ફટાફટ. ચલો મને રોલ નંબર ના બોલો આપડે બોલો પાણીનો રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? સર પાણીનો ઉપયોગ ખાવામાં, રસોઈ બનાવવામાં, કોઈ પણ પ્રકારનું ખાવાનું બનાવવામાં. ઓકે વેરી ગુડ. રસોઈ બનાવવા જે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. રસોઈ બનાવવા માટે જે છે શું કરીએ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પાણી ના હોય તો? કેટલીક રસોઈની વસ્તુ એવું છે પાણી ના હોય તો ના બની શકે. માનો કે તમારે ચાવલ બનાવવા છે. આપડે ભાત કહીએ ને એમાં તો પાણીની જરૂર પડે. ચાવલ બનાવે છે. પાણી ન હોય તો શું કરશું? કેવી રીતે બનાવશો? કોઈ વસ્તુને બોઈલ કરવી છે. મીન્સ કે બાફવી છે બોઈલ બટાકા છે બાફવા છે. પાણી નથી તો કઈ રીતે બનશે? રસોઈ બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે પછી નેક્સ્ટ. ચલો નેક્સ્ટ કોણ કેશે? નાહવા અને મોઢું ધોવા. ઓકે. શરીરને ખેતીમાં સ્વસ્થ રાખવા માટે. એ વન બાય વન એક સમજાય દી પછી. શરીરને એક મિનિટ બેટા એક જેને સર એક્ઝામ્પલ આપી દો. સમજાવી દો પછી આપણે આગળ વધવાનું છે. શરીરને સ્વસ્થ રાખવા માટે, નહાવા માટે આપણે જે છે નાહવા માટે, મોઢું ધોવા માટે, બ્રશ કરવા માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ. હા 4-5 દિવસ તમે નાવો જ નહી તો શું થાય? ચાલે આપડે મજા આવે ને? એક દિવસ ના નાહ્યા હોય તો મજા આવે? શરીર ભારે ભારે લાગે, થાક જેવું લાગે. થાકી ગયા હોય તો આપણે તરત શું કરે નાઈ આપણે ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થવા માટે આપણે નાહીએ છીએ. એની માટે બી પાણીનો ઉપયોગ છે. ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે ચલો નેક્સ્ટ કોઈ કીધું તું શું કીધું તું? ખેતી માટે. વેરી ગુડ. ખેતી માટે જે આપણે પાણી પાણી વગર ખેતી સાંભળ્યું છે કોઈ કે પાણી વગર આપણે ખેતી કરી શકીએ પાણી નહી વગર સર ખેતી? નો નહી. થાય ન થાય પાણી વગર જે ખેતી થાય જ નહી. ખેતી માટે બી આપણે પાણીની જરૂર પડે. ખેતી માટે બી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી જગ્યાએ જે આપણે ઉપયોગમાં લેવો જોઈએ એ જ પાણીનો ઉપયોગ કરીએ છીએ કે આ બધી જગ્યાએ આપણે દરિયાનું પાણી ઉપયોગ કરી શકીએ ક્યાંય? બોયઝ હા સર. આ બધી જ જગ્યા આપણે દરિયાનું પાણી ઉપયોગ કરી શકીએ નાહવા માટે, રસોઈ બનાવવા માટે, ખેતીવાડી માટે, પાક માટે કરી શકીએ? કરી શકીએ દરિયાના પાણીનો ઉપયોગ ખારા પાણીનો? નહીં.
નહીં સર. નહીં કરીએ તો નહીં કરીએ કે ને. ઓકે ચાલો બીજા ક્યાં ક્યાં ઉપયોગ છે રોજિંદા જીવનમાં? રસોઈ બનાવવા માટે, નહાવા માટે, કપડા ધોવા માટે, પીવા માટે, ખેતીવાડી માટે, હા પીવા માટે. હા પૃથ્વી પર બધા જ જે છે વનસ્પતિ સૃષ્ટિ એટલે બધી વનસ્પતિ આવે એના માટે પાણી જરૂર પડે છે. માછલીઓ માટે. પ્રાણી સૃષ્ટિ છે. હા બરોબર છે પ્રાણી સૃષ્ટિ છે. બાકી પ્રાણી સૃષ્ટિમાં બધા પ્રાણીઓ આવી જાય જીવ જંતુઓ પ્રાણીઓ પક્ષીઓ બધા આવી જાય મનુષ્ય બી આવી જાય. બધા પ્રાણીઓ આવી જાય. પક્ષીઓ છે હ મનુષ્યો છે. બધા પાણી આવી જાય બધા પાણી પીએ જ બધાને પાણીની જરૂર પડે. ઓકે એટલે પીવા માટે પણ બધાને પાણીની જરૂર પડે છે. નેક્સ્ટ નેક્સ્ટ કોણ કેશે? બસ એટલી જ માહિતી છે તમારી પાસે પાણીની? ઉદ્યોગો માટે. સંભળાય છે ને બોઈસ? હા સર. ઉદ્યોગો માટે, હોસ્પિટલો માટે, રંગ રસાયણના ઉદ્યોગો માટે, કાગળ બનાવવા માટે, દવાઓ બનાવવા માટે. બધી જ જગ્યાએ આ મોટા ભાગે બધા ઉદ્યોગોમાં પાણીની જરૂર પડે છે. એક રોડ બનાવો છે, કોઈને મકાન બનાવવું છે. હ તો બધી જ જગ્યા પાણીની જરૂર તો પડશે જ ને. રોડ બની જાય પછી ઉપર પાણી છાંટીએ છીએ આપણે. રોડનું જે પેલું કપસીને સિમેન્ટ મિક્સ કરતા એમાં પાણીનો ઉપયોગ થાય છે. મકાન નવું બનાવ્યું છે તો તેમાં આપણે પાણી છાંટીએ છીએ એમાં બી પાણી ઉપયોગ કરીએ સિમેન્ટ રેતીને બધું ભેળવવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગે બધી જગ્યાએ જે છે પાણીનો ઉપયોગ થાય છે. હવે તમે વિચારો પાણી હોય નહી 2 દિવસ પાણી ના હોય. 2 દિવસ કોઈ કે ભાઈ 3 દિવસ કે 4 દિવસ તમારા ઘરમાં પાણી નહીં આવે. તો આપડી હાલત કેવી થઈ જાય? કિંમત સમજાય કે નહી પાણીની? કે ના સમજાય? આપડે તો કહીએ મમ્મી જાઓ પાણી લેતા આવો બહારથી ગમે ત્યાં. મમ્મી બાજુના ઘરે જાય ત્યાં ન હોય બીજા ઘરે આ છે તે છે. તો પાણી લેવા જાય. એના ઘરે બી પાણી ન હોય તો? 4-5 દિવસ પાણી જ નથી આવવાનું તો શું કરવું? એના કેટલા કામો અટકી જાય. સવારે જાગીને બ્રશ કરવાથી માંડીને સાંજે સુઈએ તો બી આપણે પાણી પીએ છીએ. બધા કામો જે છે ત્યારે આપણને પાણીની કિંમત સમજાય. જો પાણી છે તો કાલ છે. અને જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે. પાણી છે તો કાલ છે અને પાણી છે તો તમારું ભવિષ્ય જે છે શું છે? સુરક્ષિત છે. કોઈ રીડ કરશો અને પેલી વાત કઈ છે વિશ્વ જળ દિવસ ક્યારે આવે છે? 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ સ્વરૂપે ઉજવવામાં આવે ત્યારે 22 માર્ચનો દિવસ જે છે વિશ્વ જળ દિવસ ના સ્વરૂપે જે ઉજવવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શા માટે આ દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાની જરૂર પડે છે? કોઈ કેશે મને? કોઈને આઈડિયા છે? બોલો. શા માટે 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? નહીં.
કે આપણને પાણીનું મહત્વ સમજાય. હું પાણીનું કેટલું મહત્વ છે, આપણે પાણીનો કઈ રીતે દુરુપયોગ કરીએ છીએ. ફ્યુચરમાં કે ભવિષ્યમાં કે આપણને કેટલી પાણીની તંગી પડશે. પાણીની તંગી કેટલી પડશે, કારણ કે ભવિષ્યમાં જે છે પાણીની તંગી પડવાની છે 100%. પીવા લાયક પાણીની તંગી જે છે એ પડવાની જ છે. તો એ પાણીનું મહત્વ સમજાય એ માટે જે છે 22 માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્કૂલ કોલેજ હતી, સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો તમારી ઉંમરના એટલે કેટલાક બાળકો જો પોસ્ટર બનાવે. સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, એટલે પાણી દરેક બુંદ જે સાચવું. માય બેસ્ટ ફ્રેન્ડ પાણી વગેરે વગેરે જો જે છે યુ કેન સેવ વોટર. આવા જે છે પોસ્ટરો જે છે બનાવ્યા છે. કે એક સંદેશો આપે છે, આ પોસ્ટરો જે છે શું આપે છે, એક સંદેશ આપે છે. કે પાણીનું મહત્વ શું છે આપણા જીવનમાં. શા માટે આપણે પાણી બચાવવું જોઈએ. તો ક્યારેક એવું થાય ઘરમાં કે શાળામાં જાય છે પાણીની તંગી તમે જોઈ હશે શું હશે. અનુભવ કર્યો છે, ઘરમાં છે, શાળામાં છે કે પાણી હોય નહીં. એ તો આપણે વાત કરી, મેં તમને હમણાં સમજાવ્યું 2-3 દિવસ પાણી ન આવે તો તમને ખબર પડે. પાણીની કેટલી તંગી છે અને પાણીનું કેટલું મહત્વ છે. પડે કે નહી બોયઝ. સમજાય છે બોયઝ. હા સર. સમજાય છે ને બરાબર. હા. અલા સર. કેમ બધા ધીમા પડી ગયા છો આમ. મોર્નિંગમાં તો આમ તમે એક જ વ્યક્તિ, બે જ વ્યક્તિ મને આન્સર આપે છે. હમણાં તો મસ્ત વાતો કરતા હતા. એકને પૂછતો તો 3 આન્સર આપતા હતા મને. ના સમજાતું હોય તો બોલો, રિપીટ કરું ફરીવાર. ના ના સર સમજાઈ ગયું. સમજાય છે બરાબર. હા સર બરોબર સમજાય છે. ઓકે ચલો અહીંથી રીડ કરો ચાલો. હા સર હું કરું છું. અનુભવ કર્યો છે, તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે. બધા જ વ્યક્તિઓની પાણીમાં સંરક્ષણ પ્રત્યેના સંરક્ષણ પ્રત્યેના સંરક્ષણ મહત્વની તરફ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષ જળ દિવસની ઉજવણી કરીએ છીએ. જો શા માટે જળ દિવસ કીધું ને મેં તમને. કે પાણી પ્રત્યેક જે છે વ્યક્તિ છે. ના સંરક્ષણ માટે પ્રત્યેકના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત. એટલે દરેક વ્યક્તિને આ બાબતે આ વિષય પર ધ્યાન આવે, થોડું સમજણ પડે. કે પાણીનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. એવું ના હોય અમુક લોકોને જે છે અમુક સિટીમાં જે અમુક લોકોને છે પાણી વધારે મળી જતું હોય. એના જીવન જરૂરિયાત પ્રમાણે એનાથી વધારે પાણી મળતું હોય. તો બધી જગ્યા એવું થોડું હોય, અમુક જે છે ગ્રામ્ય લેવલે તો મોટા ભાગે પાણીની તંગી ના પડે. કારણ કે કુવાઓ હોય છે, તળાવો હોય છે. પણ જે લોકો રણ પ્રદેશ વિસ્તારમાં રહેતા હોય, રાજસ્થાન જેવો વિસ્તાર છે, કચ્છ વિસ્તાર છે, એને તમે પૂછો ને તો સમજાય તમને. તો પાણીની કિંમત શું છે. કારણ કે પાણી બી એને દૂર દૂર ભરવા જવું પડે, કારણ કે રણ પ્રદેશમાં તો મોટા ભાગે જો વરસાદ બી ઓછો પડતો હોય. ત્યાં સમુદ્ર બી સરોવરો બી ઓછા હોય. રણ પ્રદેશ જ હોય, ખારો પાટ જ હોય. અને જે દરિયો હોય છે તેનું પાણી કેવું હોય છે, ખારું હોય છે. તો એને કે બધા જ વ્યક્તિને આ બાબતે ધ્યાન કેન્દ્રિત થાય. કે પાણીનું મહત્વ કેટલું છે અને શા માટે આપણે પાણી બચાવવું જોઈએ.
એ માટે દર પ્રત્યેક વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ જે છે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ. સર, સંરક્ષણ એટલે શું થાય? એટલે રક્ષણ કરવું દરેક બધા જ વ્યક્તિઓને પાણીનું સંરક્ષણ પ્રત્યેના મહત્વનું પાણીનું રક્ષણ કરવું એટલે સાચવવું. સાચવવાનો મતલબ કે આપણે બાલ્ટીને ઘડા મૂકીને ઘરે મૂકી દેવાનું, ભરીને ઘરે મૂકી દેવાનું નથી. પાણીનો દુરુપયોગ ના કરવો. મોટા ભાગે આપણે પાણીનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. કે આપણે જેટલું જરૂરિયાત પડે, જરૂરિયાત હોય એટલું જ પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણને થોડીક તરસ લાગી હોય છે. આપણને તરસ થોડીક લાગી હોય છે તો આપણે શું કરીએ? આખો ગ્લાસ પાણી ભરીએ મોટા ભાગે. મમ્મીને તમે કહો કે બેનને કહો કે ભાઈને કહો લાવ પાણી ભરી દે તો આખો ગ્લાસ આપણે પાણીનો ભરીએ છીએ. આખો ગ્લાસ પાણી ભરી આપણે પીએ છીએ તો અડધો ગ્લાસ પાણી પછી ઢોળી દઈએ છીએ. પછી શું કરીએ? પાણીને ઢોળી દઈએ છીએ. કોઈ નળ હોય ઘરનો એમાંથી ટીપું ટીપું પાણી પડતું હોય. તો તમે વિચાર કરો, તમારા ઘરે નળ હોય, રિપેરિંગ કામ ના કરાયું હોય, થોડું પ્રોબ્લેમ હોય નળમાં, ટીપું ટીપું પાણી પડતું હોય તો એની નીચે બાલ્ટી મૂકી દેવાની. સવારથી સાંજ સુધી જોવાનું બાલ્ટીમાં કેટલું પાણી, ટીપે ટીપે કેટલું પાણી જશે બાલ્ટીનું પડી ગયું. બાલ્ટીનો ઉપયોગ ન કરો તો એ પાણી તો બધું ક્યાં જાય? ગટરમાં જાય. સવારે તમે ઉઠીને જ્યાં બ્રશ કરો, ઊંઘમાં હો અડતા ઊંઘમાં બ્રશ આપણે કરીએ છીએ. આપણો નળ શરૂ હોય આપણને ખબર જ હોય છે. બ્રશ કરતા હોય છે, આપણો ભાઈ નળ બી શરૂ હોય છે. આપણને એમ થાય ચાલો હમણાં બ્રશ કરીએ, શું કામ ખોટો નળ બંધ કરવો? નાહતા હોઈએ છીએ ત્યારે બી નળ શરૂ હોય છે. બાલ્ટી ભરાયેલી હોય છે, ઉપરથી પાણી જતું હોય, આપણો નળ તો શરૂ જ હોય છે. મોટા ભાગે આવા જે છે આપણે પાણીનો જે દુરુપયોગ કરીએ છીએ. એટલે એનું રક્ષણ કરવું જોઈએ, સાચવવું જોઈએ. જેટલો પાણીનો ઉપયોગમાં લેવાનો છે એટલું જ પાણી, તમને થોડીક તરસ લાગી થોડુંક જ પાણી લો. એટલે એનું પાણીનો જે છે એ સંરક્ષણ કરતા જે આપણે સાચવીએ, જરૂરિયાત પ્રમાણે જ આપણે પાણીનો જે છે ઉપયોગ કરીએ અને વધારે પ્રમાણમાં પાણી વેડફાય. કે આપણે પાણીનો દુરુપયોગ કરીએ છીએ, વેડફી નાખીએ છીએ, મોટા ભાગે ગટરમાં જતું એટલે સારું પાણી છે એ બી ગટરમાં જઈને કેવું થાય? દૂષિત થઈ જાય. એટલા માટે જે પાણીનું સંરક્ષણ કરવું જોઈએ. ચલો નેક્સ્ટ રીડ કરો કોઈ. હા સર, હું કરું છું. પીવા માટે પાણી, ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા ન્યૂનતમ માત્રા પ્રતિ દિન 50 લીટર પ્રતિ વ્યક્તિ છે. આ એટલે એનો માત્રા આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ અઢી ડોલ પાણી બરાબર છે. કેટલી? અઢી ડોલ જે છે પાણી બરાબર છે. કે પાણી જે ન્યૂનતમ માત્રા ઓછામાં ઓછા કે દરેક વ્યક્તિ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એટલે બધા જ રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલી કે પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લીટર. કેટલું પાણી? પ્રતિદિન 50 લીટર પ્રતિ વ્યક્તિ છે. આપણા ઘરમાં જેટલા સભ્યો હોય, એક વ્યક્તિ છે તો એક દિવસમાં કેટલા પાણીનો ઉપયોગ કરતો હોય છે? 50 લીટર. એટલે 50 લીટર એટલે અઢી ડોલ. આપણે બાલ્ટી છે અઢી બાલ્ટી, બે આખી ને એક અડધી. અઢી બાલ્ટી જે છે, અઢી ડોલ જે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. કે એટલું પાણી એક વ્યક્તિને જરૂર પડે છે. એટલું પાણી તો ઘરમાં 5 સભ્યો હોઈએ તો કેટલા પાણીની જરૂર પડે?
250 લીટર. કેટલા પાણીની જરૂર પડે છે? 250 લીટર. હમ 250 લીટર આપણે 12 13 પાણી બાલ્ટીની પાણી 12.5 જેટલી પાણીની જેસે બાલ્ટીને આપણે જરૂર પડે છે. કેટલા પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ? હ તો વિચાર કરો, આપણે દેશની જનસંખ્યા કેટલી છે? આપણા દેશમાં દેશની કેટલા લોકો? હ 130 કરોડ. 130 કરોડ હતી, હવે આંકડો વધી ગયો છે. એ આંકડો 135 કરોડ પહોંચ્યો છે. એટલે પહોંચ્યો છે. 135. હા 135 કરોડ એ આંકડો પહોંચ્યો છે. 135 કરોડ લોકો, દરેક લોકો પ્રતિદિન, આ એક દિવસની વાત નથી, દરરોજની વાત છે. હા પ્રતિદિનનો મતલબ દરરોજ, પ્રતિ વ્યક્તિ એટલે એક વ્યક્તિ. હા એક વ્યક્તિ દરરોજ 2.5 ડોલ જેટલું પાણી નો ઉપયોગ કરે છે. તમને એમ પાણી તો ઘણું બધું છે, એટલું તો શું ચાલે ઉપયોગ કરી નાખીએ. ઉપયોગમાં લેવા માટેનું પાણી કેટલું છે તમને એ બી સમજાવીશ આપણે. ઉપયોગમાં લેવા માટે પાણી કેટલું છે, પૃથ્વી પર પાણી કેટલું છે, એમાંથી કેટલું આપણે ઉપયોગમાં લઈએ છીએ અને કેટલું જે છે આપણે ઉપયોગમાં નથી લઈ શકતા. કારણ કે મોટા ભાગે સમુદ્ર છે, મહાસાગર છે, દરિયામાં જે છે પાણી બધું કેવું છે, ખારું પાણી છે, જે આપણે ઉપયોગમાં ના લઈ શકીએ. બધું પાણી ખારું છે, ક્યાંય ઉપયોગમાં ના આવે, પીવામાં ના આવે, ખેતીવાડીમાં ના આવે. હા મીઠું બનાવવા માટે ઉપયોગ થાય. ક્ષાર વાળા પાણીમાંથી મીઠું આપણે બનાવી શકીએ. આમાં રોજિંદા જીવનમાં જે પાણી ઉપયોગમાં લઈએ છીએ, કોઈ બી જગ્યાએ દરિયાનું પાણી આપણે ઉપયોગ કરીએ છીએ? નહીં થાય. ખારું પાણી વનસ્પતિ બી ન નાખી શકાય. એટલે પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 2.5 ડોલ જેટલું જે છે પાણીનો ઉપયોગ કરી શકે. 135 કરોડ લોકો જે છે એટલા પાણીનો ઉપયોગ કરતા હશે, દરરોજની વાત છે, પ્રતિદિન દરરોજની વાત છે. અને આપણે એની સામે આપણે પીવા લાયક, વાપરવા ઉપયોગી પાણી કેટલું છે એની બી આપણે માહિતી મેળવીશું. આ 135 કરોડ માંથી આઈ થિંક લગભગ એવો આંકડો 30 કે 33 કરોડ. કેટલા? 33 કરોડ લોકો એવા છે કે જેને પીવા માટે પાણી નથી મળતું. ઉપયોગ માટે પાણી જે છે એ 2.5 ડોલ જેટલું પાણી નથી. 33 કરોડ લોકો એવા હશે કે જેને ઉપયોગ માટે પીવા લાયક પાણી એવું મળતું હોય ને તંગી પડતી હોય. મળે તો છે, પણ શું હોય કે એ પાણીની જે છે તંગી પડતી હોય છે. શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? જો હા તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવી જોઈએ, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી મળી રહેતું નથી. આપણને શું એટલો પાણી જે છે પ્રાપ્ત થાય છે, આપણને મળી રહે છે, તો દિન પ્રતિ વ્યક્તિ 2.5 લીટર જેટલું, તો આપણે ભાગશાળી છીએ. કારણ કે આપણા દેશમાં લાખો લોકો એવા છે કે જે પીવા લાયક કે ઉપયોગ લાયક પાણી જે છે પર્યાપ્ત માત્રામાં મળી રહેતું નથી. તમારા મિત્રો અને તેઓના પરિવારના પાણીની પ્રાપ્તિ માટેના સ્થિતિ કેવી છે તેની જાણ કરો. તમારા અનુભવોની ચર્ચા તમે તેઓની સાથે કરો. કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી હોય છે, કેટલીક જગ્યાએ પાણીની બહુ જ તંગી હોય, પાણી ના મળતું હોય. નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈન, તો નળમાં પીવાનું પાણી ના આવે. આપણે જો નર્મદાનું પાણી આવે છે. નર્મદા જે છે એ યોજના છે, નર્મદા નદી જે છે, ડેમ છે, એનું પાણી આવે છે, આપણે જ નહીં. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ યોજના આખી સહિયારી છે. એ બધી જગ્યાએ નર્મદા જે છે પાણી પૂરું પાડે છે.
એજ ખાલી થઈ જાય તો માનો કે 2 દિવસ 3 દિવસ પાણી નથી આવવાનું તમારા ઘરે નળ નથી આવવાનું તમે પાણી ક્યાં ગોતવા જશો સિટીમાં પ્રોબ્લેમ પડે નળમાં પીવાનું પાણી ન આવવું પાણી ભરવા માટે લાંબી લાઈનો લડાઈ ઝઘડા પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શનો વગેરે દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં તમને જોવા મળે છે શિયાળો પતી જશે પછી ઉનાળો આવશે ત્યારે પાણી વિશે ઘણી બધી ન્યૂઝમાં ટીવી ચેનલોમાં આવી લડાઈઓ ઝઘડા પાણીની માંગના ધરણા પ્રદર્શન તમને જોવા મળશે કે પાણીની અછત ઉનાળામાં મોટા ભાગે ઉનાળામાં પાણીની તંગી પડે છે મોટા ભાગે ઉનાળામાં પાણી તંગી પડે છે અને ઉનાળામાં આપણે એટલો જ પાણીનો ઉપયોગ વધારે કરીએ છીએ ઉનાળામાં આપણે પાણીનો ઉપયોગ બી વધારે કરીએ અને ઉનાળામાં તાપમાન વધારે હોય છે એનો મતલબ પાણી જે છે જલ્દી શું થાય તળાવમાંથી સરોવરમાંથી પાણીને શું થાય છે બાષ્પીભવન થાય છે અને ગરમીના કારણે આપણે બી એક વાર નાતા હોય તો 2 વાર નાય 3 વાર નાય ઉનાળામાં અને ઉનાળામાં જે છે પાણીની વધારે જરૂરિયાત પડે છે તંગી પડે છે જે તમે જો ન્યુઝ પેપર છે શો અને ટીવી ચેનલોમાં તમે જોઈતા હો તો તમને માહિતી મળે કે પાણીની કઈ જગ્યાએ કેટલી તંગી પડે છે કેવી તંગી પડે ક્યાં લડાઈ ઝઘડા થાય છે પાણીની લાંબી કતારો થાય છે લાઈનો થાય છે એના વિશે તમને માહિતી મળે માં બતાવવામાં આવેલા કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીઓનો સામનો કરી રહ્યા છીએ એ સાચી વાત છે કે આપણે પાણી મોટા ભાગે છે આપણે પાણીનો જે છે સામનો કરી રહ્યા છે સામનો કરી રહ્યા છે કે પીવાલાયક પાણી જો આવી રીતે પાણીની લાઈનો લાગે છે લાઈનો હોય છે તો ઓછું પાણી મળતું હોય જો ન્યુઝપેપરમાં બી જુઓ પાણી બચાવવાના કે પાણી તંગી માટેના જે છે એ ન્યુઝપેપરના જે છે કટિંગ જો આવે છે આવી રીતે સમજાય છે ને બોઈઝ હા સર સમજાય છે ઓકે એટલે સુધી આપણે રાખીએ તો મને એ કયો તમે એમાં તમને શું જાણવા મળ્યું નવું પાણી વિશે પેલું તો ઈ સર કે આપડે પાણીનો બગાડ ન કરવો જોઈએ આગળના સમયમાં કાઈ નથી વધવાનું પાણી તંગી પડવાની છે મોટા ભાગે જે છે આપણે પાણીની જે છે એ તંગી પડે પછી બીજું પછી કોણ કેશે અત્યારે પાણી છે ને જેની પાસે ઈ બગાડ કરે છે ને એને જેની પાસે નથી ને એ બિચારા તરસે છે અમુક લોકોને જે છે પાણી મળી રહે છે અમુક લોકોને જે છે એ પાણી પીવાનું બી પાણી બરાબર ઉપયોગ માટે પાણી બરાબર મળતું હોય નહી પછી નેક્સ્ટ ચલો નેક્સ્ટ કોણ કેશે પછી સર થોડુંક જાણવા જેવી ખબર પડી કે કેટલા 33 કરોડ જેટલા માણસોને પાણી નથી મળતું પછી 22 માર્ચે ઓલું હોય વિશ્વ જળ દિવસ હોય છે એટલે 33 કરોડ એટલા એવા લોકોને મોટા ભાગે કે પાણીની જે છે અછત અનુભવાય છે એને પૂરતા પ્રમાણમાં પાણી ના મળી રહેતું હવે લાખોની સંખ્યા છે તો લાખોની સંખ્યા છે જેને પૂરતા પ્રમાણમાં જે છે પાણી મળી રહેતું ના 22 તારીખે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે 22 માર્ચ ખાલી તારીખની 22 માર્ચ અને શા માટે ઉજવવામાં આવશે કોણ કેશે કારણ કે સર આપણને પાણીની ઓલી મહત્વ અનુભવાય એટલે પાણી એ વિષય ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થાય અને એનું મહત્વ તમને સમજાય
એ સબ્જેક્ટ પર એ વિષય પર તમારું ધ્યાન કેન્દ્રિત થાય કે પાણીની અછત આપણે આવતા સમયમાં કેટલી પાણીની અછત પડવાની છે, એ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત થાય તમારું, અને તમને પાણીનું જે છે મહત્વ સમજાય. એટલા માટે આપણે દર વર્ષે વિશ્વ જળ દિવસ જે ઉજવીએ છીએ. પછી નેક્સ્ટ આપણને નેક્સ્ટ કોણ જરૂરત કહેશે? પડે છે એટલું જ તે પાણી લેવાનું, વધારે નહીં લેવાનું. આપણે જરૂરિયાત પ્રમાણે આપણે પાણીનો જે છે ઉપયોગ કરવો. આપણને વધારે જેટલી તરસ લાગી હોય ને એટલું જ પીવા માટે પાણી લેવાનું, કે ભાઈ થોડીક તરસ લાગી હોય તો આખો ગ્લાસ લઈને નહીં બેઠવાનું. વેરી ગુડ. જો મસ્ત વાક્ય કીધું છે. આપણને થોડુંક તરસ છે, થોડુંક જ પાણી આપણે પીવું છે. આખો ગ્લાસ જે છે પાણીનો ઉપયોગ કરવાનો નહીં, થોડુંક જ પાણી ભરવાનું, થોડુંક જ પાણી પીવાનું. મોટા ભાગે તમે ઘરે બેઠા બેઠા ગણપતિ પાસે પાણી મગાવો તો આખો ગ્લાસ જ આપશે, અડધો ગ્લાસ આપશે નહીં. મહેમાનને બી પાણી આપીએ આપણે, આપણા ઘરે મહેમાન આવે તો આપણે પાણી પેલા આપીએ. આપણે શું કરીએ? અડધો ગ્લાસ પાણી આપીએ? ન આપીએ. એ તો ખરાબ લાગે. આપણે એવું આપણી માન્યતા પ્રમાણે અડધો ગ્લાસ પાણી આપીએ તો ખરાબ લાગે. આખો ગ્લાસ પાણી ભરીએ. અમુક જ મહેમાન હોય તો આખો ગ્લાસ પાણી પીવે, પાણી ના પીતા આખો ગ્લાસ. ત્યારે આપણે શું કરવું? સિમ્પલ છે. જે ગ્લાસની સાઈઝ છે એ નાના ગ્લાસ હોય એ લઈ જવાનું. તમને ગ્લાસ મળે જ છે, નાના ગ્લાસ હોય પાણીના એ ભરીને લઈ જવાના. એટલું તમારે પાણી મોટા ગ્લાસમાં ભરો એટલું નાના ગ્લાસમાં પાણી ભરજો. અને એનો પાણીનો ઉપયોગ કેવો? વધ્યું જે છે એ પાણીનો ઉપયોગ ક્યાં કરો? એ એક બાલ્ટીમાં જમા કરો. જ્યાં નળમાંથી ટપકતું પાણી હોય કે પાણી વધ્યું હોય ક્યાંક બાલ્ટીમાં જમા કરો. એ પાણી સારું જ છે. જે પીવાલાયક પાણી વધ્યું છે એ સારું છે. એનો તમે ક્યાં કપડાં ધોવા માટે ઉપયોગ કરી શકો છો, વાસણ ધોવા માટે ઉપયોગ કરી શકો છો. વૃક્ષોને પાણી પાવા માટે ઉપયોગ કરી શકો છો તમે. ઈ પાણીનો બીજી જગ્યાએ ઉપયોગ થાય કે નહીં? તો સામે બીજું વાપરવાનું જે છે પાણી છે આપણે ઓછું જરૂરિયાત પડી કે નહીં? આ તો આપણે શું કરીએ? મોટા ભાગે નાખી દઈએ. જેટલું પાણી આપણે મોટા ભાગે નાખીએ બધું ગટરમાં જાય છે. તો ગટરમાં તો તમને ખબર હોય કેવું ખરાબ પાણી હોય છે. આ બધું સારું પાણી બી કેવું થાય? દૂષિત થાય કે નહીં? તો હવે તમને પાણીની થોડી ઘણી સમજાણું કે નહીં? પાણીના વિશે મહત્વ સમજાણું કે નહીં? સમજાણું સર. સમજાણું. તો આજે તો બધા સંકલ્પ લ્યો તમે કે ભાઈ અમે બને ત્યાં સુધી અમે પાણીનો ઉપયોગ કરીશું. બરોબર ને? હા સર. લેશે ને બધા સંકલ્પ? હા. આપણે જ પાણીનો ઉપયોગ કરશું તો ફ્યુચરમાં આપણી આવનારી પેઢીઓ, આપણું ફેમિલી, આપણા છોકરાઓ, આવનારી પેઢીઓ જે છે એને પૂરતું પાણી પીવા લાયક પાણી મળી રહેશે. પણ ક્યારે મળે છે? આપણે બરાબર એનો ઉપયોગ કરીએ તો. આપણે એનો દુરુપયોગ જ કરવા મળીએ તો એને બી તંગી પડશે કે નહીં? આજે બધાએ એવો સંકલ્પ લેવાનો છે તમે બને ત્યાં સુધી પાણીનો જે છે દુરુપયોગ કે બગાડ કરશો નહીં. મોટા ભાગે આપણે પાણીનો બગાડ કરીએ છીએ. આપણને એની માહિતી ના હોય